હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવો સોજીનો શીરો અથવા તો હલવો। તો તેના માટે મેં 1 વાટકી સોજી, પોણો વાટકી જેટલી ખાંડ, પોણો વાટકી ઘી લીધું છે અને 400 ml જેટલું દૂધ લીધું છે। તો દૂધ તમે થોડું વધારે લો તો પણ ચાલે। હવે એક જાડા તળિયાવાળા વાસણમાં આપણે ઘી ગરમ કરીશું અને જે ડ્રાયફ્રૂટ લીધા છે એને રોસ્ટ કરી લઈશું। તો ડ્રાયફ્રૂટ તમારા ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે। તો ડ્રાયફ્રૂટ આપણા રોસ્ટ થઈ ગયા છે, આપણે એને પ્લેટમાં કાઢી લઈશું। હવે એ જ ગરમ ઘીમાં આપણે 1 વાટકી જેટલી સોજી ઉમેરી દઈશું અને લો ફ્લેમ પર આપણે એને બરાબર શેકી લઈશું। તો આપણે આને બ્રાઉન નથી કરવાની, ફક્ત એમાંથી ઘી છૂટું પડે અને સ્મેલ આવે ત્યાં સુધી જ તમારે આને શેકવાની છે બરાબર। એકદમ લો ફ્લેમ પર તમારે શેકતા જવાનું। તો આપણું જે છે ઘી છે એકદમ છૂટું પડવા લાગ્યું છે। તો ગરમ દૂધ આપણે આમાં થોડું થોડું કરીને ઉમેરતા જઈશું અને બરાબર મિક્સ કરતા જઈશું। તો મેં મલાઈ સાથે જ દૂધ ઉમેરી દીધું છે। હવે આપણે આને લો ફ્લેમ પર જ્યાં સુધી બધું જ દૂધ એબ્ઝોર્બ ન થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા જઈશું। તો આ રીતે એકદમ પરફેક્ટ માપથી જ આપણે બનાવ્યું છે। આમાં વધારે ઘી કે ખાંડ કશું જ નથી ઉમેરવાનું। તો જો આ માપથી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે। તો આપણું જે દૂધ છે એકદમ ઓબ્ઝર્વ થઈ ગયું છે અને એકદમ કડાઈ પણ છોડવા લાગ્યું છે સાઈડમાંથી। તો હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું। તો પોણો વાટકી જેટલી ખાંડ ઉમેરીશું। તો એકદમ પરફેક્ટ માપ જ છે। હવે આપણે એમાં ફ્લેવર માટે થોડો ઇલાયચી પાવડર, તો તમે જો વધારે ગળ્યું ખાતા હોય તો ઉમેરી શકો છો, બાકી આ માપથી બનાવશો તો એકદમ પરફેક્ટ જ બનશે। હવે આપણે આને ખાંડ બરાબર ઓગળે ત્યાં સુધી આપણે એને બરાબર મિક્સ કરીશું। તો ફ્લેમને તમારે એકદમ લો રાખવાની। હવે આપણે એકદમ ઘી છૂટું પડવા લાગે સાઈડમાંથી ત્યાં સુધી આપણે એને બરાબર મિક્સ કરતા જઈશું, જેથી જે ખાંડ છે આપણી બરાબર ઓગળી જાય। હવે આપણે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। તો આપણો સોજીનો પરફેક્ટ હલવો તૈયાર થઈ ગયો છે, અથવા તો જે શીરો કહી શકાય છે, તો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને સર્વ કરીશું। તો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એને। તો આ સોજીનો હલવો ને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું અને આ ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવો સોજીનો શીરો અથવા તો હલવો તૈયાર છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।